નમસ્કાર તાલીમાર્થી મિત્રો. ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે લોકો શીખવાના છીએ લેસન નંબર 10 એનો પાર્ટ 4. આગળના 3 પાર્ટની અંદર કમ્પ્યુટર બેઝિક, ત્યાર પછી કમ્પ્યુટરમાં ઇનપુટ ડિવાઇસ, ત્યાર પછી કમ્પ્યુટરમાં આઉટપુટ ડિવાઇસ વિશેની વાત આપણે લોકો સમજી ગયા. હવે પાર્ટ 4 આપણે ભણી રહ્યા છીએ. લેસનનું નામ છે ઇન્ટ્રોડક્શન ટુ કમ્પ્યુટર. લેસનના હેતુઓ: ડિસ્ક્રાઇબ ધ વેરિયસ કોમ્પોનન્ટ્સ ઓફ અ કમ્પ્યુટર. કમ્પ્યુટરના અલગ અલગ વિભાગો વિશેની માહિતી આપણે અહીંયા મેળવી રહ્યા છીએ. આ પાર્ટમાં આપણે લોકો કમ્પ્યુટરમાં સ્ટોરેજ ડિવાઇસ એના વિશેની માહિતી મેળવવાના છીએ. તો સમજીએ પહેલાં સ્ટોરેજ ડિવાઇસ એટલે શું. તો કમ્પ્યુટરમાં માહિતી બે રીતે સંગ્રહી શકાય છે. એક ટેમ્પરરી અને બીજું કાયમી. મતલબ કે તમે થોડાક ટાઈમ માટે માહિતીને સંગ્રહ કરવા માગતા હોય તો એને ટેમ્પરરી સંગ્રહ કહેવાય, અને કાયમ માટે તમે માહિતી એને સંગ્રહ કરવા માગતા હોય તો એને પરમેનન્ટ એટલે કે કાયમી સંગ્રહ કહી શકાય. તો તેના માટે વિવિધ પ્રકારના સ્ટોરેજ ડિવાઇસનો ઉપયોગ થાય છે, જે સ્ટોરેજ ડિવાઇસ અહીંયા આપણને સમજવાના છે. તો અહીંયા તમારી સામે ચિત્ર આપેલું છે. સ્ટોરેજ ડિવાઇસમાં ફ્લોપી ડિસ્ક ડ્રાઈવ છે, હાર્ડ ડિસ્ક ડ્રાઈવ, યુએસબી ફ્લેશ ડ્રાઈવ જેને આપણે પેન ડ્રાઈવ તરીકે ઓળખીએ છીએ, વિડીયો ટેપ છે, મેમરી કાર્ડ છે અને ડીવીડી કે સીડી છે. આ બધા જ અલગ અલગ પ્રકારના સ્ટોરેજ ડિવાઇસ છે. હવે દરેક વિશે આપણે વિગતે સમજૂતી મેળવીએ. તો સૌથી પહેલું પ્રાઇમરી મેમરી. કમ્પ્યુટરમાં પ્રાઇમરી મેમરીનું મુખ્ય કાર્ય તત્કાલ જરૂરી માહિતીનો સંગ્રહ કરવો, તેમજ તે માહિતીમાં અમલમાં લેવાતા દરેક પ્રોગ્રામ માટેના જરૂરી ઇનપુટ તેમજ આઉટપુટ તેમજ વચગાળાના પ્રોગ્રામોને સ્ટોર કરવાનું કામ આ પ્રાઇમરી મેમરી કરે છે. તેને મેઇન મેમરી કે ઇન્ટરનલ મેમરી તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ પ્રાઇમરી મેમરી એના મુખ્યત્વે બે પ્રકારો હોય છે. એને પહેલો પ્રકાર છે રેમ. ફૂલ ફોર્મ ખાસ યાદ રાખવાનું છે, રેન્ડમ એક્સેસ મેમરી. રેમનું પૂરું નામ રેન્ડમ એક્સેસ મેમરી. અને બીજું રોમ. રોમનું પૂરું નામ છે રીડ ઓનલી મેમરી. તો રેમ પ્રકારની મેમરીમાં કમ્પ્યુટર દ્વારા સીધું જ રાઇટ કરી શકાય છે. આ મેમરી પ્રોગ્રામ, તેનો અમુક ભાગ તેમજ હાલમાં અમલ એટલે કે એક્ઝિક્યુટ થઈ રહેલા પ્રોગ્રામ તથા તેમાંની માહિતીને સંગ્રહ કરે છે. જ્યારે કમ્પ્યુટરને સ્વિચ ઓફ કરવામાં આવે ત્યારે રેમમાં રહેલી માહિતી પણ નષ્ટ થઈ જાય છે. તેથી તેને વોલેટાઇલ મેમરી તરીકે ઓળખવામાં આવે છે. રેમમાં રહેલી માહિતી કોઈપણ ભાગમાંથી રેન્ડમ એટલે કે સીધી જ આપલે થઈ શકે છે. તેમાં મુખ્યત્વે બે પ્રકાર છે. સ્ટેટિક રેમ. સ્ટેટિક રેમ એટલે આ પ્રકારની રેમમાં માહિતીને લાંબા સમય માટે સંગ્રહી શકાય છે, તેમજ તેમાં વારંવાર રાઇટ કરવાની જરૂર પડતી નથી. તે મોંઘી તેમજ ખૂબ જ ઝડપી હોય છે. ત્યારબાદ બીજો પ્રકાર છે એનો ડાયનેમિક રેમ. ડાયનેમિક રેમ આ પ્રકારની રેમને ટેમ્પરરી રેમ પણ કહેવાય છે, જે પ્રમાણમાં સસ્તી હોય છે. તેમાં ડેટાને એક્સેસ કરવાના ટાઈમને મેગાબાઇટ્સમાં દર્શાવવામાં આવે છે. હાલમાં મોટાભાગના કમ્પ્યુટરમાં આ પ્રકારની રેમ વપરાય છે. ત્યારબાદ રોમ. બીજા પ્રકારની જે મેમરી છે એને આપણે કીધું છે રોમ. રોમ જ્યારે કમ્પ્યુટરને મેન્યુફેક્ચર કરવામાં આવે છે ત્યારે જ રોમમાં અમુક પ્રોગ્રામ લખી નાખવામાં આવે છે, જેને પછીથી ફક્ત વાંચી જ શકાય છે. તેમાં બાદમાં કંઈ લખી શકાતું નથી કે કોઈ ફેરફાર કરી શકાતો નથી. તેથી તેને રીડ ઓનલી મેમરી કહેવામાં આવે છે. તો રીડ ઓનલી મેમરી મતલબ કે એને ખાલી વાંચી જ શકાય, તમે એના ઉપર ફરીથી પાછું કંઈ લખી નથી શકતા અથવા તો એને પછીથી ફેરફાર કરી શકતા નથી. એટલા માટે એને રીડ ઓનલી મેમરી તરીકે ઓળખવામાં આવે છે.
રોમનો ઉપયોગ ખાસ પ્રકારના પ્રોગ્રામ જેવા કે બાયોસ એટલે કે બેઝિક ઇનપુટ આઉટપુટ સબ રૂટીન્સ, પોસ્ટ એટલે કે પાવર ઓન સેલ્ફ ટેસ્ટનો સંગ્રહ કરવા માટે થાય છે. આ પ્રોગ્રામ્સનો ઉપયોગ કમ્પ્યુટરને ચાલુ કરવા માટે, જેને આપણે બૂટ તરીકે ઓળખીએ છીએ, બૂટિંગ માટે જરૂર પડતી હોય છે. તેવા પ્રોગ્રામ્સને ફર્મવેર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમાં રહેલી માહિતી કમ્પ્યુટરને બંધ કરવા છતાં ડિલીટ થતી નથી. તેને નોન વોલેટાઇલ પણ કહી શકાય છે. તો અહીંયા રોમમાં જે કંઈ પણ માહિતી હશે એ કમ્પ્યુટરને બંધ કરો તેમ છતાં પણ એ ડિલીટ નથી થતી. એ માહિતી કાયમ માટે સંગ્રહ થયેલી રહે છે. ત્યારબાદ રોમના જે અલગ અલગ પ્રકારો છે એ જોઈએ. PROM PROM એટલે પ્રોગ્રામિંગ રીડ ઓનલી મેમરી. પ્રોગ્રામિંગ અથવા અહીંયા પ્રોગ્રામેબલ એવો શબ્દ પણ વાપરી શકાય. પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. આ પ્રકારના રોમમાં પછીથી પ્રોગ્રામને એડ કરી શકાય છે, પણ તે ડિલીટ કરી શકાતા નથી. મતલબ એક વખત તમે પ્રોગ્રામ એની અંદર એડ કરી શકો, વધારાનો પ્રોગ્રામ એની અંદર એડ થઈ શકે, પણ એક વખત એડ કર્યા પછી એ પ્રોગ્રામને ડિલીટ કરી શકાતો નથી. ત્યાર પછી એનો બીજો પ્રકાર છે EPROM. EPROM એનું પૂરું નામ છે ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. આ પ્રકારના રોમમાં પ્રોગ્રામને એડ પણ કરી શકાય છે અને ઉપયોગ કરી લીધા બાદ બિનજરૂરી પ્રોગ્રામ છે એને તમે ઇરેઝ પણ કરી શકો છો. આ ઇરેઝ બે પ્રકારે થઈ શકે. એમાં EEPROM એટલે ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રોમ, જેમાં પ્રોગ્રામને પછીથી લખી શકાય છે, તેમજ તેને ઇરેઝ કરવા માટે ઇલેક્ટ્રિક સિગ્નલનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે ઇલેક્ટ્રિક સિગ્નલની મદદથી પ્રોગ્રામને ઇરેઝ કરી શકાય છે. UVEPROM. UV એટલે અલ્ટ્રાવાયોલેટ ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રોમ. આ પ્રકારની રોમમાં પ્રોગ્રામને ઇરેઝ કરવા અલ્ટ્રાવાયોલેટ કિરણો દ્વારા ઇરેઝ કરવામાં આવે છે. જે અહીંયા ઇલેક્ટ્રિક સિગ્નલનો ઉપયોગ કરીને ઇરેઝ થાય, એને બદલે અહીંયા અલ્ટ્રાવાયોલેટ કિરણોનો ઉપયોગ કરીને પ્રોગ્રામ ઇરેઝ કરી શકાય છે. એટલે આ EPROMના બે પ્રકારો છે, EEPROM અને UVEPROM. ત્યારબાદ સેકન્ડરી મેમરીની વાત કરીએ તો સેકન્ડરી મેમરી એ કમ્પ્યુટરનો એક અગત્યનો ભાગ છે. તેનો ઉપયોગ કમ્પ્યુટરમાં વપરાશમાં લેવાતા પ્રોગ્રામ કે માહિતીનો સંગ્રહ કરવા માટે થાય છે. તેમાં વિપુલ પ્રમાણમાં માહિતીનો સંગ્રહ કરી શકાય છે. તે આપણી જરૂરિયાત મુજબ માહિતીને ડિલીટ કરી તેમાં ફરીથી નવી માહિતી પણ લખી શકાય છે. તેમાં સંગ્રહેલ માહિતી લાંબા સમય સુધી સાચવી શકાય છે. તેથી તે સ્થાયી એટલે કે નોન વોલેટાઇલ મેમરી કહેવાય છે. તે પ્રાઇમરી મેમરી કરતાં કિંમતમાં સસ્તી હોય છે. તેથી તેની રચના બે પ્રકારે થઈ શકે છે, એક મેગ્નેટિક ડિસ્ક અને મેગ્નેટિક ટેપ. મેગ્નેટિક ડિસ્કમાંથી માહિતી આપલે કોઈ પણ ભાગમાંથી સીધી જ થઈ શકે છે, એટલે તેને DASD ડાયરેક્ટ એક્સેસ સ્ટોરેજ ડિવાઇસ કહેવામાં આવે છે. જ્યારે મેગ્નેટિક ટેપમાં માહિતીની આપલે અનુક્રમ પ્રમાણે જ એટલે કે સિક્વન્સ પ્રમાણે જ થઈ શકે છે. અને આ મેગ્નેટિક ટેપના પ્રકારો અહીંયા આપેલા છે, જેમાં હાર્ડ ડિસ્ક એક કરતાં વધારે ડિસ્ક હોય છે, જેમાં દરેક ડિસ્કની બંને બાજુ માહિતી લખવામાં આવે છે. દરેક ડિસ્કની સપાટી પર માહિતી લખવા તેમજ વાંચવા માટે અલગ અલગ રીડ રાઇટ હેડની જોગવાઈ કરવામાં આવેલી હોય છે. આથી હાર્ડ ડિસ્કની માહિતી સંગ્રહ કરવાની ઝડપ ઘણી જ વધારે હોય છે. તે કમ્પ્યુટરનું મુખ્ય સંગ્રાહક છે એમ પણ કહી શકાય. તે સામાન્ય રીતે સંપૂર્ણ રીતે બંધ એકમ તરીકે કમ્પ્યુટરમાં હોય છે. આ રીતે હાર્ડ ડિસ્ક એ કાઢી ન શકાય તેવા પ્રકારની મેમરી છે અને તે રીતે બંધ હોવાથી ધૂળ સામે સુરક્ષિત રહે છે. તો કમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક જે છે એને દૂર ન કરી શકાય, કાઢી ન શકાય એવા પ્રકારની મેમરી એની અંદર
ઇનબિલ્ટ જેને આપણે કહીએ કે કમ્પ્યુટર બનાવતી વખતે જ એમાં મૂકવામાં આવેલી હોય છે. સામાન્ય રીતે તેની સંગ્રહ શક્તિ 10 MBથી 1 TB સુધીની હોઈ શકે છે. ત્યારબાદ કોમ્પેક્ટ ડિસ્ક જેને CD તરીકે ઓળખવામાં આવે છે. CD એ એક પ્રકારની ઓપ્ટિકલ ડિસ્ક છે. તેના ઉપર માહિતીનો સંગ્રહ અને તેને પુનઃપ્રાપ્તિ લેસર બીમ વડે કરવામાં આવે છે. કોમ્પેક્ટ ડિસ્કને ફક્ત વાંચી શકાય છે, પણ તેના પર ફરી લખી ન શકાય. આથી તેને CD-ROM એટલે કે કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી કહેવાય છે. તેની કિંમત ઓછી અને સંગ્રહ ક્ષમતા ઘણી વધારે હોય છે. CDનો ઉપયોગ ગેમ્સ, મૂવીઝ, બુકની માહિતી, મોટી સાઇઝના પ્રોગ્રામ્સ વગેરેનો સંગ્રહ કરવા માટે થાય છે. તેની સંગ્રહ ક્ષમતા 650 MBની છે. તેના પ્રકારો પણ આપવામાં આવેલા છે, જેમાં પહેલો પ્રકાર CD-ROM, જેમાં ફક્ત માહિતી એક જ વાર લખી શકાય, તેના પરથી બીજી વખત લખી શકાતું નથી. ત્યાર પછી છે WORM, લખો એક વખત અને વાંચો અનેક વખત. રાઇટ વન રીડ મેની, WORMનું પૂરું નામ રાઇટ વન રીડ મેની. એટલે આ પ્રકારની માહિતી ડિસ્કમાં સામાન્ય રીતે સોફ્ટવેર પ્રોગ્રામ લખવામાં આવે છે, જે મેન્યુફેક્ચર કંપની લખે છે. એક પ્રોગ્રામ લખાઈ ગયા બાદ તેમાં પુનઃ લખી શકાતું નથી, પણ તેમાં જે લખાણ છે એને તમે વારંવાર વાંચી શકો છો. ત્યાર પછી CD-RW, એટલે રીરાઇટેબલ, જેને રીરાઇટેબલ CD તરીકે ઓળખવામાં આવે છે, જેમાં CD પર વારંવાર માહિતી લખી પણ શકાય અને વાંચી પણ શકાય છે. જે માહિતીની જરૂર ન હોય એ માહિતીને તમે ઇરેઝ પણ કરી શકો છો. ત્યારબાદ છે DVD, ડિજિટલ વિડીયો ડિસ્ક અથવા ડિજિટલ વર્સેટાઇલ ડિસ્કનું ટૂંકું નામ DVD છે. તે દેખાવમાં CD જેવી જ હોય છે, પરંતુ તેમાં કમ્પ્રેશન ટેકનોલોજીનો ઉપયોગ થાય છે, જેનાથી CD કરતાં 13 ગણી વધારે માહિતી આમાં સંગ્રહી શકાય છે. તેની સંગ્રહ ક્ષમતા 4.7 GB જેટલી હોય છે. મિત્રો, આ તમારે ખાસ યાદ રાખવાનું છે, DVDની સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે, તો 4.7 GB. આ MCQમાં તમને પૂછી શકે. ત્યારબાદ ફ્લોપી ડિસ્ક, બીજું એક સ્ટોરેજ ડિવાઇસ ફ્લોપી ડિસ્ક. તે ફ્લેક્સિબલ ફિઝિકલ પ્રોપર્ટીનું ટૂંકું નામ છે. ફ્લોપી એટલે ફ્લેક્સિબલ ફિઝિકલ પ્રોપર્ટી. તે મેગ્નેટિક પદાર્થનું આવરણ ચડાવેલ અને વળી શકે તેવા પ્લાસ્ટિકની બનેલી ગોળ ડિસ્ક છે. તેની બંને બાજુએ માહિતી લખવામાં આવે છે. તેના પર રહેલ માહિતી વાંચવા કે લખવા માટે કમ્પ્યુટરના એક વિશિષ્ટ ડિવાઇસનો ઉપયોગ થાય છે, જેને ફ્લોપી ડિસ્ક ડ્રાઈવ FDD કે ફ્લોપી ડિસ્ક ડ્રાઈવ કહે છે. જેમાં ફ્લોપી ડિસ્ક પરથી વાંચવા તેમજ માહિતી લખવા માટે રીડ રાઇટ હેડ હોય છે. તેની મુખ્યત્વે બે સાઇઝ હોય છે. ફ્લોપી ડિસ્ક 5.25 ઇંચ એન્ડ 3.5 ઇંચ. તેની સંગ્રહ ક્ષમતા 1.44 MB હોય છે. ખૂબ જ ઓછી સંગ્રહ શક્તિ ધરાવતી હતી. સામાન્ય રીતે હવે ફ્લોપી ડિસ્કનો ઉપયોગ બહુ જૂજ પ્રમાણમાં થતો હોય છે, નહિવત થતો હોય છે, કારણ કે CD અને DVD એના કરતાં વધારે સારી સંગ્રહ શક્તિ અને વધારે સારું પરિણામ આપી શકે છે. એટલે ફ્લોપી ડિસ્કનો ઉપયોગ હવે નહિવત થઈ ગયો છે. ત્યારબાદ બ્લુ-રે ડિસ્ક. આ પ્રકારની ડિસ્ક એ વધારે મેમરીવાળા ઓડિયો, વિડીયો અને ડેટાનો સંગ્રહ કરવા માટે થાય છે. તે ઓપ્ટિકલ ડિસ્ક છે કે જે બ્લુ-રે ડિસ્કના ટૂંકા નામથી પણ ઓળખાય છે, જેને BD તરીકે ઓળખાય છે. તેમાં વધારે પ્રમાણમાં ડેટા સ્ટોર કરી શકાય છે. તેના મુખ્યત્વે બે પ્રકારો છે. સિંગલ લેયર બ્લુ-રે ડિસ્ક, જેની કેપેસિટી 25 GB જેટલું સંગ્રહ કરવાની છે, અને ડબલ લેયર બ્લુ-રે ડિસ્ક, જેની કેપેસિટી 50 GB જેટલો ડેટા સંગ્રહ કરવાની છે. ત્યારબાદ પેનડ્રાઈવ. પેનડ્રાઈવનો ઉપયોગ માહિતીનો સંગ્રહ કરવા માટે થાય છે. પેનડ્રાઈવ એ માહિતીની હેરફેર કરવા માટેનું અતિ પ્રચલિત માધ્યમ છે. તેમાં સરળતાથી માહિતી લખી શકાય છે, તેમજ
વાંચી શકાય છે અને ન જોઈતી માહિતીને દૂર પણ કરી શકાય છે. તેમાં યુએસબી એટલે કે યુનિવર્સલ સિરિયલ બસનો ઉપયોગ થાય છે. તો આ બધા જ અલગ અલગ સ્ટોરેજ ડિવાઇસ આપણે ભણી ગયા. દરેક સ્ટોરેજ ડિવાઇસનો ઉપયોગ, એની કાર્યક્ષમતા, કેટલા પ્રમાણમાં ડેટા એને સ્ટોર કરી શકાય, આ બધું જ તમારે ખાસ યાદ રાખવાનું છે, તમારી નોટબુકમાં નોંધી લેવાનું છે. આભાર.